નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે પાછી અને સરસ તમને આજે કેટરિંગ બતાવી દેવાનું છે. જય ભોલેનાથ કેટરર્સમાં તમને સરસ લાઈવ કાઉન્ટર અને બધું બતાવી દેવાનું છે. આપણે આવ્યા છીએ લાડલી ફાર્મની અંદર, પીજ રોડ ઉપર લાડલી ફાર્મ આવેલું છે. ધનલક્ષ્મી ગ્રાઉન્ડ 99 ગ્રાઉન્ડ, જે ક્રિકેટ ગ્રાઉન્ડ અહીંયા આગળ બધા અહીંયા આગળ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. જો આ ક્રિકેટનું ગ્રાઉન્ડ 99 ગ્રાઉન્ડ એવું નામથી ઓળખાય છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ ધનલક્ષ્મી ક્રિકેટ ગ્રાઉન્ડ, અને એની આગળ લાડલી ફાર્મ, અને ત્યાં આગળ જય ભોલેનાથ કેટરર્સના લાઈવ કાઉન્ટર બધા સરસ તમને બતાવી દેવાના છે. ચાલો મિત્રો. જય ભોલેનાથ કેટરર્સમાં તમને લઈને આવ્યા છે શંભુભાઈ રસોયા, પ્રજાપતિ વાડી, શારદા મંદિર જે સ્કૂલ છે આપણે નડિયાદની અંદર, જૂના ડુમા રોડ શારદા મંદિર સ્કૂલ, ત્યાં આગળ જય ભોલે કેટરર્સ છે, પ્રજાપતિ વાડી ત્યાં આગળ. તો જય ભોલે કેટરર્સમાં તમને લાઈવ કાઉન્ટર અને ડેકોરેશન ને બધું તમને કમ્પ્લીટ મસ્ત બતાવી દઈએ આજે. ચાલો. તમને લઈને આવ્યા છે જય ભોલેનાથ કેટરર્સમાં. મંચાવ સૂપ તમને સરસ બતાવી દે. સિગાર જો, અને સર્વ કરવાની જો ગ્લાસની અંદર નાના નાના ગ્લાસ છે, એની અંદર સર્વ કરવાનું જો. અને જોડે આ ટોમેટો સોસ છે જો. આગળના કાઉન્ટર પર તમને લઈને આવી ગયા છે પીઝા પર તમને લઈને આવ્યા. આગળના કાઉન્ટર પર તમને લઈને આવ્યા છે અમૃતસરી ચાટ. જય ભોલેનાથ કેટરર્સમાં તમને લઈને આવ્યા છે મિત્રો. જો અમૃતસરી ચાટ સરસ તમને બતાવી દઈએ. કાઉન્ટર પર તમને સરસ લઈને આવ્યા છે ઢોસા, મસાલા ઢોસા સરસ તમને બતાવી દઈએ મિત્રો. જો પાલકની ભાજી સરસ ઉપર આવી ગઈ છે જો. અને આગળના ત્યાં આગળ મસાલા ઢોસા બને છે જો. પાલક ચીઝ મસાલા. જોડે સરસ ચટણી મળી જવાની તમને જો. કોકોનટ ચટણી અને ટામેટાની ને એની સરસ ચટણી મળી જવાની છે. खुशी मांगे आपसे, जिंदगी जिंदा दिल मांगे आपसे, आपके जीवन में हो इतनी रोशनी, चांद तारे भी रोशनी मांगे आपसे. જય ભોલે કેટરર્સમાં તમને ડિસ્કાઉન્ટર બતાવી દઈએ છો. ડિસ્કાઉન્ટર
સલાડનું કાઉન્ટર તમને બતાવી દઈએ. અલગ અલગ જાતના સલાડ છે અહીંયા આગળ. જય ભોલે કેટર્સમાં તમને લઈને આવી ગયા છે. ગ્રીન સલાડથી શરૂઆત કરી દઈએ. જો ગ્રીન સલાડ, પછી આગળ છે કઠોળ સલાડ. જો એની અંદર ચણા, મગ, રાજમા ને બધું સરસ મિક્સ કઠોળનું સલાડ મળી જવાનું છે તમને અહીંયા આગળ. બાફેલા હોય બધા કઠોળ. વાહ, મિક્સ કઠોળના સલાડ. પછી આગળ છે આથેલા મરચા. એની આગળ છે અથાણું, મિક્સ અથાણું પણ તમને બતાવી દઈએ. સરસ તમને સલાડ બતાવ્યા પછી સ્વીટ કાઉન્ટર પર તમને લઈને આવી ગયા મિત્રો. જય ભોલેનાથ કેટરસમાં તમને લઈને આવી ગયા છે. સ્વીટની અંદર તમને લઈને આવી ગયા રબડી જલેબી. સરસ તમને રબડી જલેબી બતાવી દેવાની છે. સરસ રબડી જલેબી તમને બતાવી દઈએ. જો જય ભોલેનાથ કેટરસમાં તમને લઈને આવી ગયા છે. રબડી જલેબી સરસ તમને બતાવી દઈએ. લાઈવ જલેબી અને રબડી. ગરમ ગરમ સરસ જલેબી જુઓ, અને સરસ શેપની અંદર જલેબી, અને આની સાથે રબડી. જલેબીની સાથે રબડી પણ સરસ તમને તૈયાર કરીને આપવાની પ્લેટની અંદર. વાહ, બીજા સ્વીટની અંદર ગોલ્ડન કુંજ બતાવી દઈએ તમને મિત્રો. ગોલ્ડન કુંજ બતાવી કેટર્સમાં તમને લઈને આવી ગયા છે. મેઇન કોર્સ તમને બતાવી દઈએ મિત્રો. જો મેઇન કોર્સ તમને બધી આઈટમ, બધી મેનુ તમને બતાવી દઈએ. કોથમીર કલી. જો કોથમીર કલી તમને બતાવી દઈએ. ફરસાણની એક આઈટમ છે આ કોથમીર કલી. અને સબ્જીની અંદર આવી ગયા છે ચીઝ કાજુ મસાલા. ચીઝ કાજુ મસાલા તમને બતાવી દઈએ. જો કાજુ ને ચીઝ બધું તમને સરસ. જો અને એની આગળ તમને સબ્જી મિક્સ સુરતી ઊંધિયું જુઓ મિત્રો. અત્યારે એમ પણ શિયાળામાં શાકની બધી સિઝન છે, અને એમાં તમને સુરતી ઊંધિયું જુઓ, રવૈયા અને સરસ મુઠિયા અને બધું તમને બતાવી દેવાનું. જુઓ વાહ, પૂરી તમને આગળ બતાવી દઈએ. જો પૂરી તમને બતાવી દઈએ. અને આગળ તમને પૂરીની જોડે રોટલી ફુલકા મળી જવાની છે. એની સાથે તંદૂરી નાન પણ મળી જવાના છે. જો આગળ પાપડ પાપડીના કાઉન્ટર પર તમને બતાવી દઈએ. અને દાલ તડકા. જુઓ સરસ એની આગળ દાલ તડકા બતાવી દઈએ તમને. કાઉન્ટર પર તમને સરસ લઈને આવી ગયા છે મિત્રો ફુલકા રોટલી. જો ફુલકા રોટલી તમને બતાવી દેવાની. જય ભોલે કેટર્સમાં તમને લઈને આવી ગયા છીએ. અને જો બધી રોટલી ફૂલી જાય દડાની જેમ. અને ત્યાં આ રોટલી સરસ તૈયાર થઈ જાય, ફૂલી જાય એટલે પછી ત્યાં અહીંયા આગળ અને લાઈને ઘી લગાવી દેવાનું. સરસ ઘી કયું વાપરવાનું ભાઈ? અમૂલ. વાહ ભાઈ વાહ, જોરદાર. અમૂલનું ઘી વાપરવાનું. બોલે કેટર્સમાં તમને લઈને આવી ગયા છે ને તંદૂરી નાન બને છે. જો અહીંયા આગળ લાઈવ, તો તમને તંદૂરી નાન બતાવી દઈએ લાઈવ. જો તંદૂર અહીંયા આગળ લાવી દીધેલા છે અને અહીંયા આગળ સરસ બધું કામ ચાલે છે. તમને લાઈવ તંદૂરી નાન બતાવી દઈએ. વાહ, આ બાજુ ફુલકા રોટલીનું કામ ચાલુ છે.
અને અહીંયા આગળ એક બાજુ તંદૂરી નાન લાગવાના શરૂ થઈ ગયા છે જુઓ. વાહ. અને તંદૂરી નાન તમને સરસ બતાવી દઈએ. હવે જે તૈયાર થઈ જાય ને સરસ એના ઉપર પણ સરસ અમૂલ બટર લગાવી દેવાનું જુઓ. તંદૂરી નાન ગરમ ગરમ તંદૂરી નાન. જય ભોલેનાથ કેટરર્સમાં તમને લઈને આવી ગયા છે. લાઈવ દાલ તડકા બતાવી દઈએ મિત્રો તમને. જો લાઈવ દાલ તડકા તમને સરસ બતાવી દઈએ. બધી સબ્જી સરસ ચોપ કરીને મૂકી છે. ટામેટા, ડુંગળી, લીલું લસણ, મરચાં, આદુ. હવે તમને દાલ તડકા બતાવી દઈએ મિત્રો. જુઓ લાઈવ દાલ તડકા સરસ તમને બતાવી દઈએ. જુઓ જીરું ને લાલ મરચાં ને બધું સરસ આવી ગયું છે. લાઈવ દાલ તડકા બતાવી દઈએ તમને. જય ભોલેનાથ કેટરર્સમાં તમને લઈને આવી ગયા છે મિત્રો. કસૂરી મેથી, જો કસૂરી મેથી પણ નાખી દેવાની. બધા મસાલા આવી ગયા છે. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, સંચર. વાહ ભાઈ વાહ. હિંગનો વઘાર જુઓ. હા વાહ. લીંબુ જો, એવું નહીં કે વિનેગર નાખવાનું, લીંબુનો જ રસ છે અહીંયા આગળ. હવે જે દાળ છે, વાહ. દાળ કઈ છે આ? તુવરની દાળ. તુવરની દાળ જો બાફીને રાખેલી છે. અને જો તુવરની દાળ અને આ ડબલ તડકા. જો દાલ તડકા લાવ્યું તમને બતાવી દઈએ. અને સરસ વઘાર કરી દીધો છે તુવરની દાળ મિત્રો. જો હવે ડોલની અંદર ટ્રાન્સફર કરી દેવાની. લાઈવ દાલ તડકા સરસ તમને બતાવી દઈએ. જો મિત્રો લાઈવ દાલ તડકા, ગરમ ગરમ દાળ અને જીરા રાઈસ. અને એમ પણ લગ્નની દાળનો તો સ્વાદ મિત્રો બહુ સરસ જ હોય છે. વાહ. અને અલગથી ઉપરથી પણ બીજો તડકો. વાહ જો. હા હા વાહ. અને વાહ ચણાથી સરસ ગાર્નિશ. અને ઉપર અમૂલની ફ્રેશ ક્રીમ આવી જવાની છે. જો મિત્રો વાહ, અમૂલની ફ્રેશ ક્રીમ. વાહ જોરદાર. આગળ દાળ ભાતનું કાઉન્ટર પર લઈને આવી ગયા છે જય ભોલેનાથ કેટરર્સમાં. જો જીરા રાઈસ. અને આ જો જીરા રાઈસ, બાસમતી ચાવલ અને જીરાનો સરસ વઘાર કરી દીધો છે. અને એની સાથે દાલ તડકા. જો ગરમ ગરમ દાળ. દાલ તડકા સરસ તમને બતાવી દઈએ. જો મિત્રો
જય ભોલેનાથ કેટર્સમાં તમને લઈને આવી ગયા છે. હવે આપણે જે અહીંયા આગળ બધા જમે છે સાહેબો એમનો પણ રિવ્યૂ લઈ લઈએ સરસ, અને એમની જોડેથી પણ જાણીએ કે અહીંયા આગળ આ કેટર્સનો એમને ટેસ્ટ કેવો લાગ્યો. જય મહારાજ સાહેબ. શું નામ છે સાહેબ તમારું? જીતેન્દ્રભાઈ રાવલ. શું કહેશો આ કેટર્સ વિશે અને એમનું જે આ બુફે કાઉન્ટર બધા લાગેલા છે એની થોડી વાત કરો. ભોલેનાથ કાઉન્ટરની અંદર અમે ઘણીવાર જમવા માટે આ લગ્ન પ્રસંગમાં ભેગા થયેલા છે. 20 વર્ષથી એવું આ નડિયાદની અંદર આવ્યા આ કેટરિંગનું ચલાવે છે. બરોબર. અને એકદમ અપડેટ થતા રહે છે. જે નવી અત્યારે યંગ જનરેશનને ગમે સ્ટાર્ટર સૂપ તમે કહો એ પ્રકારનું અત્યારે જે અમે સૂપ પીને જ આવ્યા હમણાં, જોરદાર એકદમ ટેસ્ટી સૂપ હતું. બરોબર. અને પછી સ્ટાર્ટરની અંદર જુદી જુદી વેરાયટી ચાઇનીઝ સિગાર, જે ઢોસા, જે ચાઇનીઝ સિગાર ને એ બધી નવી તો એકદમ પરફેક્ટ, જોવું ના પડે. તમે મૈસૂર ઢોસા, ચીઝ ઢોસા અને જાત જાતના ઢોસા એકદમ લાઈવ તમે ત્યાં આગળ કાઉન્ટર ચાલે છે. અમે ટેસ્ટ કર્યું, એક જોવાનું જ નહીં, એકદમ પરફેક્ટ. મજા આવી જાય બધાને. પૂછો અને મેન એનઆરઆઈ મહેમાનો બધા આવેલા છે, એ લોકોએ પણ એક બે ટેસ્ટ કરેલો છે, ખુશ થઈ ગયા બધા. મેન કોર્સની વાત કરી દો કે આ જે તંદૂરી નાન ને બધી જે ચીઝ કાજુની જે સબ્જી છે એની થોડી વાત કરી દો. મેન કોર્સની અંદર જે સ્વીટની અંદર રાજસ્થાની જલેબી અને રબડી અત્યારે હું થઈ રહ્યો છું, એટલે મેં જો વધારે ડબલ જ લીધી છે એટલે જો અને ફૂલ બરોબર. પોતાના ઘરનું અમે પહેલી વાર નહીં ખાધું, હવે તો બીજી ત્રીજી વાર એમનું આ રસોઈમાં જોવાનું જ નહીં હોતું એમનું કાયમ, અને દરેક માણસ ખુશ થઈ જાય અને આપણો પ્રસંગ દીપી ઉઠે એ પ્રમાણની એમની રસોઈ હોય છે. અને એમ પણ કહેવાય છે કે આખા પ્રસંગમાં જો તમારું રસોડું બહુ સારું હોય, મારો આખો પ્રસંગ સુધરી ગયો. બરાબર છે. હા, એ પ્રમાણે આ રસોડું સચવાઈ ગયું એમાં. અને જે છેલ્લે આપણે જે દાળ ભાત થઈ એમાં એમની દાળ તડકા જે છે એ સ્પેશિયાલિટી છે, એ આપણા દેખતા જ લાઈવની અંદર એ મિત્રો તમે જે વિડીયો જોયો એની અંદર મેઇન કોર્સની અંદર મેં તમને જે લાઈવ તડકા બતાવ્યા, લાઈવ દાળ તડકા બતાવ્યા એની સાહેબ વાત કરે છે, એનો પણ ટેસ્ટ એકદમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે જે દાળ તડકા જે અલગથી જે તો એની પણ થોડી વાત કરો કે એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો ને? ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ લાગ્યો, આપણી ગુજરાતી દાળ જેવો લાગ્યો. બરોબર. અને એનું પણ ઓપ્શન મળી જાય છે આ કેટર્સની અંદર કે સ્વામિનારાયણનું પણ અલગ, આખું કાઉન્ટર જ જુદું કર્યું. જય સ્વામિનારાયણ. મેળાની યાદ આવી જાય મિત્રો અહીંયા આગળ બુદ્ધિના બાલ જોઈને. વાહ. જય ભોલેનાથ કેટર્સમાં તમને લઈને આવી ગયા છે. વાહ. પોપકોર્ન પણ સરસ. તમને બુદ્ધિનાથ બાલ બતાવ્યા પછી પોપકોર્ન પણ સરસ બતાવી દઈએ. જો મેળાની ફૂલ યાદ આવી જાય. આઈસ્ક્રીમનું પણ પાર્લર અહીંયા આગળ લાગેલું છે. વાહ. વાહ. આગળના કાઉન્ટર પર તમને લઈને આવી ગયા છે આઈસ્ક્રીમના કાઉન્ટર પર મિત્રો. જો ચોકલેટ અમેરિકન રાજભોગ સરસ. તમને આઈસ્ક્રીમ બતાવી દઈએ મિત્રો. જો સરસ રાજભોગ આઈસ્ક્રીમ જોવા મિત્રો. જય ભોલેનાથ કેટર્સમાં તમને લઈને આવી ગયા છે મિત્રો, અને એમાં લખન આઈસ્ક્રીમ એમનું સ્ટોલ લાગેલો છે, કાઉન્ટર એમનું સરસ લાગેલું છે. જો રાજભોગ આઈસ્ક્રીમ. વાહ ભાઈ વાહ. હા, અમેરિકન આઈસ્ક્રીમ છે. જાંબુ ચોકલેટ. વાહ ભાઈ વાહ. અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ બધા અહીંયા આગળ મળી જવાના છે. ફૂલ મેળાની મોજ તમને આ કાઉન્ટર પર મળી જવાની છે. બુદ્ધિના બાલથી માંડીને પોપકોર્ન અને આઈસ્ક્રીમ. જય ભોલેનાથ કેટર્સમાં તમને લઈને આવી ગયા છે. બધા કાઉન્ટરની વિઝિટ કરાયા પછી છેલ્લે મુખવાસની પણ તમને સરસ બતાવી દઈએ કાઉન્ટર. અને આ ગળ્યો મુખવાસ છે ને, આ સવા અને વરિયાળી આ જે રેગ્યુલર મુખવાસ આવે છે મિત્રો. અને આ ગળ્યો મુખવાસ છે જો. અને આ ગોટી જીરા ગોટી. વાહ ભાઈ વાહ સરસ.